નમસ્કાર. આજે આપણે એક કાલ્પનિક લખાણની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. નવજાત શિશુનું આગમન અને સામાજિક ગપશપ. આ વાર્તા આપણને એક ગામડામાં લઈ જાય છે. હા, જ્યાં મુખ્ય પાત્રો છે શાંતિ વહુ અને તેમના પતિ મણિભાઈ. અને વાર્તાનો મુખ્ય પ્રસંગ છે બાળકના જન્મનો. બરાબર. તો આ ચર્ચામાં આપણે જોઈશું પરંપરાઓ, અમુક બદલાતી અપેક્ષાઓ અને ગામડાનું જે સમાજ જીવન હોય છે એ બધું કેવી રીતે એકસાથે આવે છે. ચોક્કસ. ખાસ કરીને વ્યક્તિગત ઈચ્છાઓ અને જે સામાજિક વાસ્તવિકતાઓ છે એમની વચ્ચેનો જે સંઘર્ષ કહી શકાય એ આ લખાણમાં સરસ રીતે દેખાય છે. આપણો હેતુ આ બધા પાસાઓને સમજવાનો છે. તો શરૂઆત કરીએ. શાંતિ વહુની પ્રસવ પીડાથી લાગે છે કે સમય બહુ ઓછો છે, હોસ્પિટલ જવાય એમ નથી. હા, એટલે ગામની જે અનુભવી દાયણો છે, અરખીમાં, મંછીમાં, ઝરીમાં, એમને બોલાવવામાં આવે છે. એટલે તરત જ પેલી પરંપરાગત વ્યવસ્થા પર આધાર રાખવો પડે છે. બિલકુલ. અને જુઓ, મણિભાઈ શાંતિને હિંમત પણ આપે છે. કહે છે કે મારો જન્મ પણ આ જ દાયણોએ કરાવેલો. એટલે એ ભરોસો છે કે આ લોકો સક્ષમ છે. હા, ભરોસો પણ છે અને કદાચ બીજો કોઈ વિકલ્પ પણ નથી એ સમયે. એ વાસ્તવિકતા પણ છે. પણ અહીંયા મને શાંતિ વહુની જે ઈચ્છા હતી એ રસપ્રદ લાગી. એમને તો હિંમતનગર જવું હતું. હા, હોસ્પિટલમાં. અને એ પણ પાછી એસીવાળી રૂમમાં. એટલે આ શું બતાવે છે? કંઈક આધુનિક સગવડોની અપેક્ષા? મને લાગે છે કે બંનેનું મિશ્રણ છે. ગામડામાં પણ હવે નવી સગવડોની વાત પહોંચી રહી છે એની એ ઝંખના બતાવે છે. પણ સાથે સાથે મણિભાઈ શું વિચારે છે એ જુઓ. હા, એ જ. એ મનમાં વિચારે છે કે શાંતિના પિયરમાં તો આમ જુઓ તો પંખાની પણ સગવડ નહોતી. અચ્છા. એટલે એમને આ એસી રૂમની વાત કદાચ થોડી વધુ પડતી લાગી હશે. અને પછી જ્યારે ઘરે જ સુવાવડ થઈ જાય છે ત્યારે એમને રાહત થાય છે. હા, પણ એ રાહત ખાલી પત્ની અને બાળકની સલામતી માટે નથી. મોટો ખર્ચ બચી ગયો એનો સંતોષ પણ એમાં ભળેલો છે. એટલે વ્યક્તિગત લાગણીઓ સાથે આર્થિક પાસું પણ એટલું જ મહત્વનું. ખરેખર આ બહુ વાસ્તવિક ચિત્રણ છે. બરાબર. પછી દીકરાના જન્મના સમાચાર એ પણ પરંપરાગત રીતે પેલી પિત્તળની થાળી વગાડીને અપાય છે. હા, અને શાંતિ વહુ બધી પીડા ભૂલી જાય છે. માતૃત્વનો આનંદ અનુભવે છે. એ તો સ્વાભાવિક છે. પણ મણિભાઈની ખુશીમાં પેલો આર્થિક રાહતનો ભાવ ભળેલો છે. એ એમના પાત્રને થોડું વધુ ઊંડાણ આપે છે. ચોક્કસ. એમની પ્રતિક્રિયા ફક્ત પિતા બનવાની ખુશી નથી, પણ વ્યવહારિક ગણતરીઓ પણ દેખાય છે એમાં. આ તો થઈ ઘરની વાત. પણ પછી ગામમાં શું થાય છે? કૂવા પર શું ચર્ચાઓ ચાલે છે? હા, ત્યાં જ ખરી મજા છે. સામાજિક ગપસપ શરૂ થાય છે. સ્ત્રીઓ ભેગી મળે છે. અને બધાના મત અલગ અલગ? બિલકુલ. અમુક સ્ત્રીઓ તો સવાલ ઉઠાવે છે. કહે છે કે મણિભાઈને તો પહેલા 4 દીકરા છે જ. તો હવે શાંતિ વહુને આ ઉંમરે સંતાનની શી જરૂર? એમ. હા, કંઈક એવો સૂર. કદાચ થોડી ઈર્ષા પણ હોય, કોને ખબર. પણ એ એક સામાજિક તર્ક રજૂ કરે છે. પણ બધી સ્ત્રીઓ એવું નથી માનતી, ખરું ને? ના ના, બીજી સ્ત્રીઓ શાંતિ વહુનો પક્ષ લે છે. એમની દલીલ પણ સાંભળવા જેવી છે. શું કહે છે એ લોકો? એ કહે છે કે ભાઈ દરેક સ્ત્રીને પોતાનું સંતાન તો જોઈએ ને, ભલે પતિને પહેલા હોય. અને મણિભાઈ ક્યાં આર્થિક રીતે નબળા છે? બરાબર. એ સદ્ધર છે તો વાંધો શું? હા, એટલે આ ચર્ચાઓ ગામડાના સમાજમાં જે જુદા જુદા વિચારો ચાલે છે અને એકબીજાના જીવનમાં થોડું ડોક્યું કરવાની જે વૃત્તિ હોય છે એ બતાવે છે. તો આ આખી વાત પરથી આપણે શું તારવી શકીએ? મતલબ કે આ ખાલી એક બાળકના જન્મની વાર્તા નથી? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. પરંપરા અને આધુનિકતાનો સંઘર્ષ છે. વ્યક્તિગત ઈચ્છાઓ અને સામાજિક દબાણ છે. માતૃત્વનો આનંદ છે તો સાથે આર્થિક વાસ્તવિકતાઓ પણ છે. મણિભાઈની લાગણીઓ, પેલી ગામની સ્ત્રીઓની વાતો, આ બધું વાર્તાને બહુ જીવંત બનાવે છે. સાચી વાત. એ દેખાડે છે કે સાદા લાગતા ગામડાના જીવનમાં પણ કેટલી બધી ગૂંચવણો અને સ્તરો હોય છે. બરાબર કહ્યું. અને છેલ્લે પેલું વાક્ય આવે છે, પણ હવે શાંતિ વહુ ઘરમાં શાંતિ રાખે તો સારું. આ ખરેખર વિચારવા જેવું છે. શું નવા બાળકના આવવાથી ખરેખર શાંતિ સ્થપાશે? જેમના નામનો અર્થ પણ છે. કે પછી આ નવી પરિસ્થિતિ, નવી ભૂમિકાઓ, જૂના સંબંધો, આ બધું મળીને કંઈક નવી અશાંતિ ઊભી કરશે?